શું તમે ક્યારેય કેસર કેરીના રસવાળો અને કાચી કેરીની છીણવાળો મેંગો રાઈસ ખાધો છે? એ પણ ડુંગળી લસણ વગર. કેસર કેરીની મીઠાશ અને કાચી કેરીની ખટાશ, ચણા અને અડદની દાળનો ક્રન્ચી સ્વાદ, આ કોમ્બિનેશન એકદમ બેસ્ટ છે. નમસ્તે મિત્રો, કેમ છો? માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. સરસ રીતે મારી સાથે જોડાઈ રહ્યા છો. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. પોણો કપ બાસમતી ચોખાને બરોબર ધોઈ ડૂબાડૂબ પાણીમાં એને લગભગ અડધો કલાક સોક કરી રાખવાના છે. આ ન હોય તો તમે રેગ્યુલર ભાત પણ પલાળી શકો છો અને અડધો કલાક છોડી દઈએ. અડધો કલાક પછી પાણી મેં સાઈડમાં રાખી દીધું છે. આપણે જ્યારે પુલાવ બનાવીએ ત્યારે એ ઉમેરવાનું છે. તો આ 1 કપ જેટલો થઈ ગયો છે ને સરસ રીતે પલળી ગયો છે. પેનમાં મેં 1 ચમચો ઘી લીધું છે. તમને ઘી ન ફાવે તો તમે તેલ પણ યુઝ કરી શકો છો. 1 ચમચી જીરું ઉમેરીએ છીએ. જીરું તતડી ત્યાં સુધી રાહ જોઈએ છે. અહીંયા મેં થોડા શિંગદાણા, મીઠા લીમડાના પાન, દાળિયા અને અડદની દાળ લીધી છે. અડદની દાળ અને દાળિયાનું પ્રમાણ તમને વધતું ઓછું કરી શકો છો. આ દાળિયા ન લેવા હોય તો ચણાની દાળ પણ તમે લઈ શકો છો. જીરું થઈ જવા આવ્યું છે, એમાં શિંગદાણા ઉમેરી લઈએ છીએ. બંને દાળ પણ દાળિયા અને અડદની દાળ ઉમેરી દઈએ છીએ. મિક્સ કરી લઈએ છીએ. મીઠા લીમડાના પાન પણ ઉમેરીએ છીએ. 5 મિનિટમાં ધીરા તાપે શેકી લીધું છે. 2 સૂકા લાલ મરચાં ઉમેરીએ છીએ. આપણે જે ચોખા ધોઈને 1 કપ રાખેલા પાણી વગરના એને ઉમેરી દઈએ છીએ. આને સોતે કરી લઈએ છીએ. હવે અડધો કપ છીણેલી કાચી કેરીને ઉમેરી દઈએ છીએ. દેશી કેરી લેશો તો એનો ટેસ્ટ સરસ આવશે. એને પણ 2 મિનિટ મિક્સ કરી લઈએ છીએ. મિત્રો, તમને કોપરું ભાવે તો ફ્રેશ અથવા તો સૂકું કોપરું પણ ઉમેરી શકો છો. મેં અહીંયા સ્કીપ કર્યું છે. કેરીને ભાત સાથે બરોબર મિક્સ કરી લેવાની છે. અડધી ચમચી પાઉંભાજીનો મસાલો, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી કાશ્મીરી મરચું ને 5 ચમચી હળદર ઉમેરી દઈએ છીએ. મિક્સ કરી લઈએ છીએ. પોણો કપ પાણી ઉમેરું છું. પાણી તમારે પોણો કપ જ ઉમેરવાનું. વધારે ઉમેરશો તો લોચા જેવા થઈ જશે. 1 ચમચી મીઠું, 5 ચમચી સંચળ પાવડર, મેં અહીંયા 3-4 લવિંગ લીધા છે અને તજના ટુકડા લીધા છે, એ પણ ઉમેરી દઈએ છીએ. હલાવી લઈએ છીએ. ધીરા તાપે એને 5 મિનિટ ચડવા દઈએ છીએ. 5 મિનિટ ચડે પછી જરૂર લાગે તો જ તમારે 5 કપ જેટલું પાણી ઉમેરવાનું. અધરવાઇઝ આ ચડી જ જશે સરસ રીતે, કારણ કે પલાળેલા છે ને વાર પણ નથી લાગતી આ રીતથી. પાણી ઢાંકીને થવા દઈએ છીએ. ફક્ત 5 જ મિનિટ થઈ છે મિત્રો, તમે ટ્રાય કરી જોજો. અને એકદમ છૂટો જોઈ શકો છો કે દાણો સરસ ચડી પણ ગયો છે અને પુલાવ સરસ છૂટો થાય છે આ રાઈસ. એમાં હવે હું ગાળેલો 1 ચમચી રસ ઉમેરું છું, પાકો રસ. તમારે ક્વોન્ટિટી વધારે હોય તો તમે વધારે પણ ઉમેરી શકો છો, વધારે ભાવતો હોય તો. મિક્સ કરી લઈએ છીએ. કાચી કેરી અને પાકી કેરી બંનેની એટલી સરસ ફ્રેગ્રન્સ આવશે. અડધી ચમચી હું અધકચરા વાટેલા મરી ઉમેરું છું, જેનો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે. મિક્સ કરી લઈએ છીએ. આમાં લસણ ડુંગળી કશો જ પ્રયોગ નથી કર્યો. જેને ખટમીઠો ટેસ્ટ ભાવતો હશે એને તો આ પુલાવ બહુ મસ્ત લાગશે. કેરીના પુલાવ જેવો મીઠો આપણો સાથ, લાઈક અને શેર કરીને વધારો હાથ. આવી સ્વાદિષ્ટ રેસીપી માણવા કાજ, ફોલોનું બટન દબાવો આજ. રેસીપી સેવ કરો, પેજને ફોલો કરો. સાત્વિક સમર સ્પેશિયલ, શુદ્ધ આહાર, ઉત્તમ સ્વાદ. રેસીપી જોઈ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું રેસીપીના સરસ મજાના નવા પ્રયોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. ફોલો કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટેક કેર. બાય બાય.